વેલકમ સ્ટુડન્ટ્સ. તમે પરીક્ષાની તૈયારી કરી જ દીધી હશે. અહીં આપણે પરીક્ષા લેબમાં જતા પૂર્વે તમારે કઈ તૈયારી કરવાની છે તથા ખાસ કરીને ક્વેશ્ચન નંબર 1 માટે પેપર વર્ક કેવી રીતે કરવું, મીન્સ કે ગણતરી કેવી રીતે કરવી અને કયા પેજ ઉપર શું લખવું તે વિશેનું માર્ગદર્શન આપેલું છે. તો હવે આપણે જોઈશું. સર્ટિફાઈડ જર્નલ, હોલ ટિકિટ, લેબ મેન્યુઅલ, લેબ કોટ, ટેસ્ટ ટ્યુબ્સ, પેન પાઉચ અને નેપકિન્સ આપણે સાથે લઈ જઈશું. આ તમારી ક્વેશ્ચન નંબર 1 માટેની સપ્લિમેન્ટરીનું ફર્સ્ટ પેજ છે. હવે આપણે લખવાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ લખીશું હેતુ. હેતુ તમને એક્ઝામિનર લખાવશે. આપણે લખીએ, તમારો ટેબલ નંબર દર્શાવતા પાત્ર એમાં એક્સ મોલર KMnO4નું દ્રાવણ અને પાત્ર બીમાં 0.1 મોલર ઓક્સેલિક એસિડનું દ્રાવણ આપેલું છે. પાત્ર એમાંના દ્રાવણની સાંદ્રતા, મોલારિટી અને ગ્રામ પર લીટરમાં શોધો. સંતુલિત પ્રક્રિયા સમીકરણ, ગણતરી તેમજ પ્રાયોગિક પરિણામો દર્શાવો. અને આ પ્રશ્નના 17 માર્ક્સ છે. KMnO4નું દળ, આણ્વીય દળ આપી દેવામાં આવશે, જે 158 ગ્રામ પર મોલ છે. અને નીચે પરિણામ કોઠો તમારે બનાવવાનો રહેશે. આ પ્રમાણે પરિણામ કોઠો બનાવશો, જેમાં મોલારિટી અને ગ્રામ પર લીટર તમને ગણતરીના અંતે મળે પછી અહીં લખવાનું રહેશે. હવે પેજ ટર્ન કરીને સેકન્ડ નંબરના પેજ ઉપર આવીશું. અહીં આપણે સૌપ્રથમ અવલોકન નોંધ લખીશું. આ અવલોકન નોંધના 2 માર્ક્સ છે. શું લખીશું? બ્યુરેટ x ml KMnO4નું દ્રાવણ, પીપેટ 10 ml ઓક્સેલિક એસિડનું દ્રાવણ, કોનિકલ ફ્લાસ્ક 10 ml ઓક્સેલિક એસિડનું દ્રાવણ વત્તા 1.5 ટેસ્ટ ટ્યુબ H2SO4નું દ્રાવણ ઉમેરી 50 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ કરવું, એવું લખીશું. અને પ્રેક્ટિકલમાં પણ કરીશું. રંગ પરિવર્તન, રંગવિહીનમાંથી આછો ગુલાબી. સૂચક, અહીં KMnO4 સ્વયં સૂચક છે. ત્યાર પછી સમીકરણ લખીશું અને સમીકરણ માટે 2 માર્ક રહેશે. અહીં સમીકરણમાં રાસાયણિક સમીકરણ અથવા આયનિક સમીકરણ એ બંનેમાંથી કોઈ એક જ સમીકરણ લખવાના છે અને તેના 2 માર્ક્સ છે. ત્યાર પછી અવલોકન કોઠો બનાવીશું. અવલોકન કોઠો દોરેલો છે. એમાં પહેલું બ્યુરેટ વાંચનાંક, એમાં લખીશું અંતિમ વાંચનાંક, પ્રારંભિક વાંચનાંક અને તફાવત. ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ, થર્ડ રીડિંગ એન્ડ ફોર્થ રીડિંગ. ફર્સ્ટ રીડિંગ મારું 10.1 ml આવેલું છે, આથી હું લખીશ 10.1. પ્રારંભિક આપણે બ્યુરેટ ભરેલી ત્યારે વાંચનાંક 0.0 હતો અને આ બંનેનો ડિફરન્સ આવશે 10.1. એવી રીતે બીજું રીડિંગ 9.9, ત્રીજું પણ 9.9 અને ચોથું પણ 9.9 છે. આથી એક સરખા રીડિંગ 3 વખત આવતા હોવાથી એને સુસંગત વાંચનાંક કહેવાય અને એ હું અહીં લખીશ 9.9 ml. ધારો કે અહીં 9.8 રીડિંગ હોત તો પણ આપણે 9.9 એ સુસંગત વાંચન આંક તરીકે અહીંયા લખશું. હવે માર્ક્સ કેવી રીતે મળે છે? અહીં તમને દ્રાવણ આપતા પહેલાં એક રીડિંગ, ફાઇનલ રીડિંગ લીધેલું હોય છે, જે એક્ઝામિનરને જ ખબર હોય છે. એટલે એ રીડિંગ કરતાં જો તમારો પ્લસ ઓર માઇનસ 0.1નો ડિફરન્સ રહે તો 10માંથી 10 માર્ક મળશે. જો આ ડિફરન્સ 0.2 હોય તો 8 માર્ક, જો ડિફરન્સ પ્લસ ઓર માઇનસ 0.3 હોય તો 6 માર્ક અને જો ડિફરન્સ પ્લસ ઓર માઇનસ 0.4 હોય તો 4 માર્ક મળે છે. અને જો ડિફરન્સ 0.5 હોય તો તમને 2 માર્ક મળશે. હવે પેજ નંબર 3 ઉપર આવીએ. કેલ્ક્યુલેશન કરવાનું છે. આપણે ગણતરી કરીએ તો લખીશું ગણતરી. શું લખીશું? KMnO4ના દ્રાવણની મોલારિટી નક્કી કરવી, જેના 3 માર્ક છે. કોનું ટાઇટ્રેશન છે? ઓક્સેલિક એસિડનું પોટેશિયમ પરમેંગેનેટ સાથે. તો અહીં આપણે ઓક્સેલિક એસિડ અને પોટેશિયમ પરમેંગેનેટ લખીશું જ, કારણ કે એ જો ન લખવામાં આવે તો ઓક્સેલિક એસિડની વેલ્યુ પોટેશિયમ પરમેંગેનેટમાં અને પોટેશિયમ પરમેંગેનેટની વેલ્યુ ઓક્સેલિક એસિડમાં મિક્સ થઈ જવાની સંભાવના છે, જેથી તમારું પરિણામ ખોટું આવી શકે. તો અહીં આપણે વેલ્યુ મૂકીએ. A1 બરાબર 2. A1 શું છે? A1 એ સમતોલિત અર્ધકોષ પ્રક્રિયામાં ઓક્સેલિક એસિડના પ્રતિસૂત્ર એકમમાંથી ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે એની ફોર્મ્યુલા ઉપરથી A1 બરાબર 2, M1 બરાબર 0.1, V1 બરાબર 10. 0.1 ક્યાંથી આવશે? મોલારિટી ઓક્સેલિક એસિડની હેતુમાં આપેલી છે
V1 10 ક્યાંથી આવશે? પીપેટ વડે ઓક્ઝેલિક એસિડ 10 ml આપણે ફ્લાસ્કમાં લીધેલો છે. A2 ક્યાંથી આવશે? A2 એ સમતોલિત અર્ધકોષ પ્રક્રિયામાં KMnO4ના પ્રતિસૂત્ર એકમમાં મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે એ આપણે અહીં શું લખીશું? 5 લખીશું. M2 આપણે શોધવાનું છે. V2 9.9 જે આપણો સુસંગત વાંચનાંક છે તે કિંમત મૂકીશું અને આપણે M2 ની ગણતરી કરીશું. તો આપણી મોલારિટી કેટલી આવે છે? 0.0404 મોલર. અહીં યુનિટ લખવો ખાસ જરૂરી છે. અને ગ્રામ પર લીટરની ફોર્મ્યુલા મૂકીએ. મોલારિટી ઇન્ટુ મોલર માસ. મોલારિટી ક્યાંથી આવી? મોલારિટી અત્યારે આપણે શોધી જે 0.0404 છે. મોલર માસ આપણને આપી દીધેલું જ છે 158 અને આનું કેલ્ક્યુલેશન કરીએ તો 6.3832 આપણને ગ્રામ પર લીટર મળે છે. તો અહીં ગણતરી કરતા KMnO4ની મોલારિટી અને ગ્રામ પર લીટર જે મળે છે તે ફર્સ્ટ નંબરના પેજ ઉપર પરિણામ કોઠામાં લખીશું. તો મિત્રો આ રીતે તમારે ક્વેશ્ચન નંબર 1 સપ્લિમેન્ટરીમાં લખવાનો છે. કયા પેજ ઉપર શું લખવાનું છે મેં તમને સમજાવી દીધું છે, બતાવી દીધું છે. આમ છતાં પરીક્ષામાં એક્ઝામિનર જે કંઈ સૂચના આપે તે બરાબરથી સાંભળવાની છે અને તે પ્રમાણે કામ કરવાનું છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. અને ક્વેશ્ચન નંબર 1માં 17માંથી 17 માર્ક આવશે જો તમે આ પ્રમાણે લખશો અને રીડિંગ પરફેક્ટ લેશો તો. ઓલ ધ બેસ્ટ.